તો દ્વારકામાં વર્ષો જૂના હનુમાનજી મંદિરનું પુનઃસ્થાપન કરવામાં આવ્યું। બાલાપોર વિસ્તારમાં ડિમોલિશન સમયે મળ્યું હતું મંદિર। અતિક્રમણના કારણે મંદિરમાં પૂજાપાઠ બંધ કર્યા હતા। ગુજરાત પોલીસે મંદિરને રિપેર કરીને પુનઃસ્થાપન કર્યું છે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ એક્સ પર આ અંગેની માહિતી આપી છે। દેવભૂમિ બેટ દ્વારકાના બાલાપોર વિસ્તારમાં તાજેતરના મોટા પાયે ગેરકાયદેસર દબાણો પર ડિમોલિશનની કાર્યવાહી થઈ છે। ત્યારે આ કાર્યવાહી સમયે બાલાપોરના નિર્જન ઘાસના મેદાનોમાં છુપાયેલું એક નાનું અને ભૂલાઈ ગયેલું હનુમાનજીનું મંદિર મળી આવ્યું। પોલીસે સ્થાનિક લોકો સાથે વાતચીત કરી તો જાણવા મળ્યું કે ગેરકાયદે અતિક્રમણના કારણે મંદિરનું પતન થઈ ગયું હતું। આખો વિસ્તાર નિર્જન બની જતા લોકો પણ મંદિર સુધી પહોંચી શકતા ન હતા। ત્યારે ગુજરાત પોલીસે આ મંદિરનું રંગરોગાન કરાવ્યું અને શનિવારે મંદિરનું પુનઃસ્થાપન કરીને મંદિર લોકો માટે ખુલ્લું મૂક્યું છે। હિતલ પારેખ અમારી સાથે ફૂલ લાઈન પર જોડાઈ ગયા છે। હિતલ, દ્વારકામાં જે કામગીરી કરવામાં આવી હતી ડિમોલેશનની, આ બધાની વચ્ચે એક હનુમાનજીનું મંદિર છે તેને પુનઃસ્થાપિત કરવામાં આવ્યું છે, શું વિગતો? જી દીક્ષિતા, ચોક્કસ એવું કહી શકાય કે જે પ્રકારે દ્વારકામાં મોટા પાયે ગેરકાયદેસર જે દબાણો હતા એ દબાણોનું ડિમોલેશન કરવામાં આવ્યું અને દબાણોને દૂર કરવામાં આવ્યા હતા। સ્વાભાવિક છે કે આ દરમિયાન વર્ષો પહેલા જે હનુમાનજીનું મંદિર હતું એના અવશેષો મળ્યા હતા અને તેના જ કારણે ધાર્મિક આસ્થા પણ જોડાઈ હતી। સ્વાભાવિક છે તેના કારણે એ મંદિરને ગુજરાત પોલીસે પુનઃસ્થાપિત કરી રંગરોગાન કરીને સંપૂર્ણ નવો જીનો ઉદ્ધાર કરવામાં આવ્યો છે અને હનુમાન જયંતિ ગઈકાલે હતી ત્યારે હનુમાન જયંતિના દિવસે જ આ મંદિરને ખુલ્લું મૂકવામાં આવ્યું છે। સ્વાભાવિક છે કે ધાર્મિક લાગણીઓ અને વર્ષો પુરાણું મંદિર હતું એ મંદિરને પુનઃ શરૂ થતા સ્થાનિક લોકોમાં પણ આનંદની લાગણી છે અને ગુજરાત પોલીસની આ કામગીરીને કાબિલે તારીફ ગણી શકાય અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ ટ્વીટ કરીને આ જાણકારી આપી છે। જી બિલકુલ, આભાર હિતલ, આપની પાસેથી માહિતી લેતા રહીશું। તો દબાણ દૂર થતા આ મંદિર છે ત્યાં સુધી લોકો પહોંચી નહોતા શકતા અને લોકોની ખુશી હવે બેવડી થઈ ગઈ છે, કારણ કે આ મંદિર છે રંગરોગાન સાથે ફરી એકવાર ખુલ્લું મૂકવામાં આવ્યું છે લોકો માટે। બાલાપોર વિસ્તારમાં આવેલું હતું આ મંદિર અને દ્વારકામાં મોટા પાયે જે ડિમોલિશનની પ્રક્રિયાઓ હાથ ધરવામાં આવી હતી ત્યારે આ મંદિર છે ત્યાં સુધી લોકો પહોંચી નહોતા શકતા। ગુજરાત પોલીસને સલામ કે આ મંદિરને ફરી એકવાર રંગરોગાન કરી પુનઃસ્થાપિત કરવામાં આવ્યું અને લોકોમાં ખુશી જોવા મળી રહી છે, કારણ કે હવે પહેલાં જ્યારે ડિમોલિશનની કાર્યવાહી કરવામાં આવી હતી ત્યારે લોકો ત્યાં સુધી પહોંચી નહોતા શકતા દર્શન કરવા માટે। પરંતુ આપ જુઓ, આ બંને દ્રશ્યો અમે આપને સ્ક્રીન પર બતાવી રહ્યા છે અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું આ એક્સ પર જે પોસ્ટ છે, પહેલાં શું સ્થિતિ હતી અને અત્યારે શું સ્થિતિ છે, આ બંને ફોટા છે તેમણે એક્સ પર મૂક્યા છે અને આપ જુઓ, ગુજરાત પોલીસે મંદિર રિપેર કરીને પુનઃસ્થાપન કર્યું છે અને લોકોની ખુશી બેવડાઈ ગઈ છે। ફરી એકવાર લોકો આ મંદિરે જતા થઈ ગયા છે, કારણ કે ડિમોલિશનની પ્રક્રિયાઓ હાથ ધરવામાં આવી ત્યારે લોકો મંદિરે જવાનું બંધ કરી દીધું હતું, કારણ કે મોટા પાયે ડિમોલિશન થયું હતું અને તે દરમિયાન આપ જુઓ મંદિરની સ્થિતિ પણ શું હતી, જર્જરિત હાલતમાં આ મંદિર હતું। પરંતુ હવે આ મંદિર છે બાલાપોર વિસ્તારમાં આવેલું હતું અને આ મંદિરને ફરી એકવાર રંગરોગાન કરીને લોકોને આપવામાં આવ્યું છે, પુનઃસ્થાપિત કરવામાં આવ્યું છે ત્યારે લોકોની ખુશી પણ બેવડાઈ ગઈ છે। તો સ્વાભાવિક છે કે ઘણા લાંબા સમયથી આ મંદિરમાં પૂજા વિધિ કોઈ થઈ નહોતી અને ફરી એકવાર તેની પુનઃસ્થાપના ગઈકાલે હનુમાન જયંતિના દિવસે જ કરવામાં આવી ત્યારે લોકો ખુશ થયા હતા, મંદિરે ગયા હતા, દાદાના દર્શન કર્યા હતા, આરતીનો લાભો લીધો હતો। ગઈકાલના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે ટીવી સ્ક્રીન પર, આપ જુઓ હાલ કેવો માહોલ ત્યાં છે। તો લોકો ફરી એકવાર આ મંદિરને પુનઃસ્થાપિત કરવામાં આવતા લોકો ત્યાં જઈ રહ્યા છે અને આ મંદિરમાં પૂજા અર્ચના કરી રહ્યા છે।